નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સરળ સહી સંયોજનોનું આઈયુપીએસસી નામકરણ જોઈ ગયા. પછી થોડાક વિશિષ્ટ પ્રકારના આઈયુપીએસસી નામકરણ આજે જોઈશું. ત્યાર પછી આપણે સમઘટકોની વાત કરશું. બરાબર, તો આપણે હવે જોઈએ છીએ સહર્ગ સંયોજનમાં થોડાક વિશિષ્ટ પ્રકારના સંયોજનો. પછી એની સમઘટકતા આપણે જોઈશું. અવકાશીય સમઘટકતાના બે પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ઓકે, તો આપણે જે ગઈકાલે આઈયુપીએસસી નામકરણ જોઈ ગયા એમાં આપણે શું જોયું કે કૌંસની અંદર સક્રાંતિ ધાતુ આયન હોય, ત્યારબાદ લિગાંડ હોય અને એક કરતાં વધુ લિગાંડ હોય તો આપણે આઈયુપીએસસી નામકરણ કરતી વખતે એબીસીડીના ક્રમમાં આપણે એને ગોઠવીએ છીએ, રાઈટ. અને પછી સંકીર્ણ સંયોજનના નામકરણમાં આપણે ક્રમમાં ગોઠવ્યા પછી સક્રાંતિ ધાતુ આયનને આપણે એનું શું લખ્યું છે, ઓક્સિડેશન આંક રોમન આંકડામાં લખીએ છીએ. દાખલા તરીકે આપણી પાસે આવું છે CO CN ટ્વાઇસ જોયું. આવું આપણે આઈયુપીએસસી નામકરણ કરવાનું હોય. કોબાલ્ટ છે, પછી EN છે, CN છે અને કૌંસની બહાર છે Cl. આનું આપણે આઈયુપીએસસી નામકરણ કરવાનું છે. અત્યાર સુધી આપણે કાર્બનિક લિગાન્ડ નથી જોયો, હવે આપણે કાર્બનિક લિગાન્ડની વાત કરીએ. તો આમાં તમે જુઓ, પહેલા ધન આયન છે. પહેલો પ્રશ્ન પૂછવાનો, ધન આયન આગળ છે તો ના નથી. ધન આયન નથી તો બીજા નંબર પર કોને પકડવાનું? લિગાન્ડને પકડવાના. લિગાન્ડ બે પ્રકારના છે, એક તો Cl વાળો એ અકાર્બનિક કહેવાય અને En એટલે કાર્બનિક. બે લિગાન્ડ છે, કાર્બનિક લિગાન્ડ પણ છે અને બીજો છે અકાર્બનિક લિગાન્ડ. કેવો? અકાર્બનિક લિગાન્ડ. બરાબર. અને લિગાન્ડ પણ આને આપણે શું કહીશું? ઇથેન 1,2 ડાયમિન. ઇથેનનો ઈ આવશે. આમાં સાયનાઇડ CY. સાઇનો કેવી રીતે લખાય? Cn એટલે સાઇનો, CYNO સાઇનો અને En એટલે ઇથેન. તો એબીસીડી નો કયો ક્રમ પહેલો આવશે? એબીસીડી નો C પહેલો આવશે. બરાબર ને? તો આપણે પહેલા એબીસીડી નો C એટલે કે સાઇનો કમ્પાઉન્ડ લઈશું. બરાબર, ચાલો રિપીટ કરું છું. ધન આયન છે, નથી. તો નંબર 2 પર કોને પકડવાનું? લિગાન્ડ. લિગાન્ડ બે પ્રકારના છે, એક Cn છે અને એક En છે. Cn એટલે સાઇન, C થી ચાલુ થાય અને En એટલે ઇથેન, એ E થી ચાલુ થાય. એટલે એનું નામ પછી આવશે, તો પહેલા સાઇનોનું નામ આવશે. તો સાઇનો એ અકાર્બનિક છે એટલે બે માટે ડાયસાઇનો. પછી En છે ઇથેન, ઇથેન 1,2 ડાયએમાઇન પણ એ કાર્બનિક છે. તો કાર્બનિક લિગાન્ડને બે માટે શું લખાય? 20 લખાય. આ તમારે યાદ રાખવાનું. એટલે En કાર્બનિક લિગાન્ડ છે, એ લખું છું. કાર્બનિક લિગાન્ડ કહેવાય જેમાં કાર્બન અને હાઇડ્રોજન આવતા હોય. બરાબર, એટલે આપણે એને 20 લખીશું. 20 પછી કૌંસમાં લખીશું કારણ કે નામ લાંબુ છે. ઇથેન 1,2 ડાયએમાઇન, ડાયએમાઇન 20 ઇથેન 1,2 ડાયએમાઇન. પછી ઇથેન 1,2 ડાયએમાઇન. બરાબર ને? અને ત્યાર પછી આપણે આવશે આનું નામ કોબાલ્ટ. હવે તમારે જોવાનું છે કે કોબાલ્ટેટ લખવું કે કોબાલ્ટ લખવું. જો તમારું સંકીર્ણ ઋણ હોય તો જ તમારે એટ પ્રત્યે લગાડવાનું. તમે જો મારો સંકીર્ણ ઋણ છે, ના સોરી માઇનસ છે, તો સંકીર્ણ પર કેવો વિચાર છે? ધન. સંકીર્ણ ઉપર ધન વીજભાર છે એટલે કોબાલ્ટનું નામ કોબાલ્ટ જ રહે. એટ પ્રત્યે લાગશે નહીં. એટ પ્રત્યે લાગતો નથી. એટ પ્રત્યે લાગવાનો નથી. એટ પ્રત્યે લાગતો નથી એટલે કોબાલ્ટ એમના એમ. હવે એને શું શોધવાનું છે? ઓક્સિડેશન આમ. તો CO એની જગ્યાએ X, En ટ્વાઇસ એટલે 2. બરાબર, એ કેવો લિગાન્ડ છે? તટસ્થ લિગાન્ડ છે. બરાબર, એટલે 0. En એ કેવો છે? તટસ્થ લિગાન્ડ એટલે 0 વત્તા 2. Cn છે ને, Cn એટલે સાઇનાઇડ -1 ઇઝ ઇક્વલ ટુ માથા ઉપર કેટલો વિચાર છે? +1. બરાબર, આખું ભૂસી કાઢીએ તો તમને ખ્યાલ આવે. આ તો ખબર પડી ગઈ લિગાન્ડ કેવાય. ચાલ આને ભૂસી કાઢી આપણે. હવે એ જો તમારો X છે, X -2 ઇઝ ઇક્વલ ટુ +1. આ -2 બરાબર ની આવે એટલે +1 થઈ જાય, +2 થઈ જાય. X બરાબર 3. તો અહીંયા આવશે કોબાલ્ટ રોમન આંકડામાં 3 અને કૌંસની બહાર છે ઋણાયન ક્લોરાઇડ. આનું આઈયુપીએસસી નામ શું થાય? ડાયસાઇનો 20
મિથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. હજુ પણ હવે આપણે એક બે ઉદાહરણ જોઈએ કે જેમાં 20 કે 30 કેવા શબ્દો ઉપયોગમાં આવે. રાઈટ. ધારો કે તમારા કમ્પાઉન્ડમાં હવે આપણે એવા કમ્પાઉન્ડ જોઈએ કે તેમાં એક કરતાં વધારે લિગાન્ડ આપેલા હોય. બરાબર. દાખલા તરીકે તમને આવું આપીશું. ચાલો અહીંયા CR, અહીંયા NS3, અહીંયા CN અને અહીંયા આપું છું PTN. બરાબર. ચાલો અહીંયા છે CN. બરાબર. ચાલો હવે અહીંયા આપણે જોવાનું છે ધન આયન છે તો કે ના. પહેલો પ્રશ્ન પૂછવાનો કે કૌંસની આગળ ધન આયન છે તો કે ના. ધન આયન નથી તો બીજા નંબર પર કોને લેવાનો? લિગાન્ડ. હવે એ તમને લિગાન્ડ કેટલા દેખાઈ દીધા? 3 લિગાન્ડ છે. બરાબર. એમાંથી PTN લિગાન્ડ કેવો છે? કાર્બનિક લિગાન્ડ. PTN કેવો કહેવાય? કાર્બનિક. મેં લખાયા છે કયા લિગાન્ડ કાર્બનિક છે? PN, EN, PTN, EDTA એ બધા કાર્બનિક લિગાન્ડ કહેવાય. બરાબર. પછી છે સાયનાઇડ. તો PTN એટલે પ્રોપેન 1 2 3. પ્રોપેનનો P થી ચાલુ થાય. પ્રોપેન એટલે ABCD નો P આવે. ચાલો CN એટલે સાઇન, CYN સાઇન અને NS3 એટલે એમાઇન, ABCD ના A થી ચાલુ. તો આમાં સૌપ્રથમ કોનું નામ આવશે? એમાઇન નું ABCD ના ક્રમ પ્રમાણે પહેલા A આવશે, પછી સાયનાઇડ નો C આવશે અને પ્રોપેન નો P પછી આવશે. તો પહેલું નામ કોનું આવશે? એમાઇન. ડાયએમાઇન, પછી ડાયસાઇનો, પછી 20 આવશે કારણ કે કાર્બનિક લિગાન્ડ છે. 20 પ્રોપેન 1 3 ડાયએમાઇન. ત્યાર પછી ક્રોમિયમ આવશે કારણ કે આ માઈનસ છે. સંકીર્ણ કેવો થઈ ગયો? ધન. મેં નિયમ લખાવ્યો છે સંકીર્ણ ધન હોય કે તટસ્થ હોય તો સક્રાંતિ ધાતુ આયન એને જ રહે. બરાબર. તો આપણે અહીંયા સક્રાંતિ ધાતુ આયન છે એને લખીએ છીએ પ્રોપેન 1 3 ડાયએમાઇન, પછી ડાયએમાઇન પછી ક્રોમિયમ. ક્રોમિયમનું ઓક્સિડેશન આંક શોધવાનું છે જગ્યાએ છોડી દઉં છું. છેલ્લે શું આવશે? ક્લોરાઇડ. ચાલો આપણે ઓક્સિડેશન આંક ક્રોમિયમનું શોધી કાઢીએ. તો ક્રોમિયમ NS3 ટ્વાઇસ, CN ટ્વાઇસ, PTN ટ્વાઇસ. કૌંસની બહાર છે પ્લસ. ક્રોમિયમની જગ્યાએ X. એમોનિયા બધા તટસ્થ લિગાન્ડ. સાયનાઇડ છે એટલે એના -1. PTN એ પણ કેવો છે? તટસ્થ દ્વિદંતીય લિગાન્ડ એટલે તટસ્થ હોય એટલે 0 આવશે. બરાબર +1. ચાલો x બરાબર આ 0 0 વાળા તો જતા રહે. -2 બરાબર +1. -2 આપણે જઈએ તો શું થાય? +2. તો x બરાબર કેટલા આવશે? 3. તો ક્રોમિયમ 3 ક્લોરાઇડ. રાઈટ. તો આ તમારા કાર્બનિક લિગાન્ડના પણ IUPAC નામકરણ છે. હવે આપણે એવા લિગાન્ડ લઈએ કે જેમાં 2 કૌંસ આવતા હોય. કેટલા કૌંસ આવતા હોય? 2 કૌંસ આવતા હોય. 2 સંબંધ સંયોજનો આવતા હોય. રાઈટ. તો એવા કૌંસની આપણે એવા પદાર્થોની આપણે વાત કરીએ કે જેમાં 2 કૌંસ ડિવાઈડ કરેલા હોય. દાખલા તરીકે તમને આવું આપેલું હોય AgNS3 ટ્વાઇસ. એકમાં આવું આપેલું છે અને બીજા જ કૌંસમાં એનો એ જ લિગાન્ડ છે, એનો એ સક્રાંતિ ધાતુ આયન છે AgCN ટ્વાઇસ. હવે આનું તમને IUPAC નામકરણ પૂછાય તો શું કરવાનું? તો તમારે યાદ રાખવાનું કે નામકરણ જેમ આપણે કરીએ છીએ તેમ જ. પહેલા ધન આયન છે? ના, નથી. લિગાન્ડ મારી પાસે 2 છે. તો એમાઇન છે અને બીજો કયો છે? સાયનાઇડ C છે. એટલે સ્વાભાવિક છે પહેલા કોનું નામ આવશે? એમાં નિયમ એના એક છે. ઓક્સિડેશન આંક શોધવામાં ફેરફાર થશે, બાકી બધું એમના એમ. ડાયએમાઇન પછી શું આવશે? ડાયસાઇનો કારણ કે સાયનાઇડનો C પછી આવે. ડાયએમાઇન પહેલા એક સંકીર્ણનું નામ કરી દેવાનું, ત્યાર પછી બીજા સંકીર્ણ નામ. ડાયએમાઇન સિલ્વર. આમાં ક્યાં એડ પ્રત્યય લાગશે ને એનો ઓક્સિડેશન આંક છોડી દઉં છું. આપણે શોધીએ છીએ. વળી પાછું આ બાજુ આવશે એટલે ડાયસાઇનો. વળી પાછું સિલ્વર માટે જગ્યા હું છોડી દઉં છું. ઓક્સિડેશન આંક કેવી રીતે શોધવાનું શીખવાડું. સિલ્વર કૌંસમાં સિલ્વરનું ઓક્સિડેશન આંક. હવે અહીંયા તમારે જોવાનું કે બંને સિલ્વર જેવી એચના કેટલા આંક થાય છે? 2. તો તમારે 2x લખવાનું.
સિલ્વરના કેટલા અણુ થયા? 2. એક આનો Ag અને કાનો Ag, એટલે બંને સંકીર્ણના ભેગા થઈને Ag ના અણુ કેટલા થયા? 2. 2x. 2 એમોનિયા છે કેવા છે? 0 છે. સાયનાઇડ કેવો છે? -1 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો 2x 0 વાળું પદ જતું રહેશે. -2 ઇઝ ઇક્વલ ટુ 2x બરાબર 2, તો x બરાબર કેટલો આવશે? 1. તો બંનેમાં સિલ્વરનું ઓક્સિડેશન આછું લખવાનું 1. તો IUPAC નામ શું થાય? ડાયએમાઇન સિલ્વર 1, ડાયસાઇનો સિલ્વર 1, રાઈટ? ડાયએમાઇન સિલ્વર 1, ડાયસાઇનાઇડો આર્જેન્ટેન. ઓકે, ચાલો આ બીજો જે નિદાન છે એને તમારે કયો પ્રત્યય લગાડવાનો? એટ. એટલે Ag જ્યારે Ag ને જ્યારે બીજા સંકેત ધ્યાનમાં રાખો. પ્રથમ સંકીર્ણમાં લખી નાખો સક્રાંતિ ધાતુ આયન નું નામ એમનું એમ જ બરાબર. બીજા સંકીર્ણમાં ધાતુ આયનને એટલે સક્રાંતિ ધાતુ આયન કયો પ્રત્યય લગાડવાનો? એટ પ્રત્યય લગાડવો. એટલે આ જે Ag છે ને એને સાદું નામ કહે તો સિલ્વર કહેવાય, પણ એટ પ્રત્યય લગાડે તો આર્જેન્ટેન કહેવાય. શું કહેવાય? આ Ag એટલે આર્જેન્ટેન અને એટ પ્રત્યય લગાડે એટલે આર્જેન્ટેટ. આર્જેન્ટેટ 1, રાઈટ? આર્જેન્ટેટ 1 સમજાય છે રીતા? ઓકે, તો આ રીતે જ્યારે 2 કૌંસવાળા પદાર્થ આપેલા હોય તો એનું પણ તમે શું કરી શકો છો? IUPAC નામકરણ કરી શકો છો. એવી રીતે દાખલા તરીકે હું તમને અહીંયા આપું છું, બીજું એક ઉદાહરણ આપું, બરાબર? તો તમને વધારે ખબર પડે. દાખલા તરીકે એક કૌંસમાં આપ્યું છે ક્રોમિયમ NH3 આપેલું છે, જોજો. બીજા કૌંસમાં આપ્યું છે ક્રોમિયમ, બીજા કૌંસમાં આપેલું છે ક્રોમિયમ HCl એટલે થાયોસાયનેટ. આપણે જોઈ લઈએ એના ઉદાહરણ અહીંયા પાછળ બી હશે, બરાબર? તો એવા ઉદાહરણ પણ આપણે જોઈ શકીએ છીએ. PtNH3 આપણે એક ઉદાહરણ આ પણ જોઈ લઈએ, બરાબર? પ્લેટિનમ NH3 ટ્વાઇસ Py4 અને PtBr4 આ પણ એક ઉદાહરણ લઈએ, બરાબર? 2-3 ઉદાહરણ લઈને તમને ખ્યાલ આવે. HCl એટલે થાયોસાયનેટ, એના પણ 6 અણુ છે. ચાલો હવે આમાં IUPAC મને શીખવાડો. ચાલો પહેલા કોનું IUPAC નામકરણ લખવાનું? આનું. ચાલો આમાં કેટલા અણુ છે? 6. એટલે હેક્સા એમમાં ઈ પહેલામાં ધાતુને નામ એનું એ જ રહે જે મેં લખ્યું છે. તો ક્રોમિયમ હોય તો ક્રોમિયમ રહે. છેલ્લે આપણે એનું ઓક્સિડેશન નામ શોધીશું એટલે આ છોડી દીધું. ચાલો પછી બીજામાં કેટલા અણુ છે? 6. એટલે હેક્સા થાયોસાયનેટો. કેટલા? હેક્સા થાયોસાયનેટો. હેક્સા થાયોસાયનેટો. પછી Cr છે તો બીજા વખતે કયો પ્રત્યય લગાડવાનો છે? એટ. એટલે ક્રોમિયમની જગ્યાએ શું હશે? ક્રોમેટ. કૌંસમાં એનું શું છોડી દેવાનું? ઓક્સિડેશન. હવે આપણે એનું ઓક્સિડેશન નામ શોધીએ તો કેટલા ક્રોમિયમ છે? 2 ક્રોમિયમ એટલે 2x + 6 એમોનિયા એટલે 0 + 6 સાયનાઇડ કમ્પાઉન્ડ છે એટલે કેટલો વીજભાર આવશે? -1 વીજભાર આવશે, બરાબર ને? -1 વીજભાર સાયનાઇડ આઇસોસાયનાઇડ છે ઇઝ ઇક્વલ ટુ 0. 2x - 6 ઇક્વલ ટુ 0. 2x બરાબર 6 તો x બરાબર કેટલા આવશે? 3. તો બંનેમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? 3. તો પહેલામાં ક્રોમિયમ 3 અને બીજામાં શું હશે? હેક્સા થાયોસાયનેટો ક્રોમેટ 3. ખ્યાલ આવે છે એનો ઓક્સિડેશન નામ? ચાલો હજુ પણ એક ઉદાહરણ જોઈએ એટલે આ ટોપિક પૂરો થઈ જાય ત્યારે આપણે નવું ટોપિક સંઘટકતા જોઈશું. બીજું ઉદાહરણ ધારો કે PT. શક્ય તેટલા ઉદાહરણ આપો, પ્રયત્ન કરીશ. PT NH3 ટ્વાઇસ PtPy4 અને PtPy4 છે તો Py કાર્બનિક લિગાન્ડ છે. PtBr4. ચાલો પહેલાનું નામ લખવું હોય તો Py કેવો છે? કાર્બનિક લિગાન્ડ. એટલે આપણે ટેટ્રા નહીં લખીએ, શું લખાશે? ટેટ્રોક્સી લખાશે, બરાબર ને? ટેટ્રોક્સી અથવા તો ટેટ્રા પિરિડીન છે એટલે, બરાબર? આ
ટેટ્રા પીવાય એટલે પિરિડિન ચક્ર છે ટેટ્રા પિરિડિન પહેલામાં પ્લેટિનમ જ રહેશે પ્લેટિનમ કૌંસમાં ઓક્સિડેશન આંક છેલ્લે જોઈએ ચાલો બીજું છે બીજામાં શું આવશે હેક્સા કે ટેટ્રા બ્રોમો બરાબર ને 4 અણુ છે એટલે ટેટ્રા બ્રોમાઇડ સોરી બ્રોમો તો નહીં લખાતું ટેટ્રા બ્રોમાઇડ પીટીની જગ્યાએ શું હશે પ્લેટિનેટ અને હવે કૌંસમાં એનું શું શોધવાનું છે ઓક્સિડેશન આંક શોધીએ ચાલો બંને બાજુ પ્લેટિનમના કેટલા અણુ છે 1 1 એટલે 2 એટલે 2x લખવાના તમારે ચાલો વત્તા પીવાય પીરિયડ તટસ્થ છે એટલે એની જગ્યાએ 0 આવશે વત્તા 4 બીઆર કેટલો છે -1 ઇઝ ઇક્વલ ટુ 0 તો 2x - 4 ઇઝ ઇક્વલ ટુ 0 તો 2x બરાબર 4 તો x બરાબર કેટલા આવશે 2 એટલે બંનેમાં ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે 2 પ્લેટિનમ 2 પ્લેટિનેટ 2 લખી નાખજો બરાબર આવા સંકીર્ણ સંયોજનના નામ પણ તમને પૂછી શકાય તો આ તમારા જે વિશિષ્ટ પ્રકારના નામ હતા એ અહીંયા પૂર્ણ થાય છે એવું એક બીજું ઉદાહરણ પણ લખવું હોય તો લખજો કે PTNS3 PTOX એક હજુ પણ એક ઉદાહરણ જોઈ લઈએ બરાબર કાલે આપણે નવો ટોપિક ચાલુ કરીશું PT શું આપેલું છે PTNS3 બીજામાં આપેલું છે PTOX ચાલો આમાં NS3 છે તો શું આવશે ટેટ્રા એમાઇન સૂત્ર લખજો પ્લેટિનમ ઓક્સિડેશન આંક માટે જગ્યા છોડો બીજામાં ટ્રાય યસ 4 છે એટલે ટ્રાય ઓક્ઝેલેટ હવે આ ઓક્ઝેલેટ આયન કેવો છે ઓકે ટ્રાય ઓક્ઝેલેટો પ્લેટિનેટ કૌંસમાં ઓક્સિડેશન આંક શોધવાનું બે પ્લેટિનમ છે તેની જગ્યાએ 2x ધારવાનું એમોનિયાનું 0 આવશે ઓક્સિલેટનો એક અણુ કેટલા આપે -2 આપે ઇઝ ઇક્વલ ટુ 0 તો 2x - 6 ઇઝ ઇક્વલ ટુ 0 તો 2x બરાબર કેટલા થાય 6 તો x બરાબર કેટલા થશે 3 થશે તો અહીંયા આવશે પ્લેટિનમ 3 અહીંયા પણ આવશે પ્લેટિનેટ 3 ઓકે તો અહીંયા આપણે આઈયુપીએસસી નામકરણ પૂર્ણ કરીએ છીએ આવતીકાલે આપણે સંઘટકતાના પ્રકાર જોઈશું કે જે સમઘટકો એટલે શું જેના અણુસૂત્રો સરખા હોય ભૌતિક ગુણધર્મો સરખા હોય રાસાયણિક ગુણધર્મો કેવા હોય જુદા જુદા આપણે હવે જુદી વ્યાખ્યા થઈ ગઈ છે અત્યાર સુધી આપણે શું કહેતા હતા કે ભાઈ જેના અણુસૂત્રો સરખા હોય પણ બંધારણીય સૂત્રો કેવા હોય જુદા જુદા હોય એને આપણે શું કહીશું સમઘટકો અને આ ઘટનાને શું કહેવાય સમઘટકતા બે પ્રકારની છે એક તો ભૌમિતિક સમઘટકતા અવકાશી સમઘટકતા અને બંધારણીય સમઘટકતા અવકાશી સમઘટકતાના બે પ્રકાર છે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશી સમઘટક આ જે ભૌમિતિક સમઘટકતા છે એના પાછા બે પ્રકાર સિસ અને ટ્રાન્સ એ પણ આપણે કાલે જોઈશું પછી પ્રકાશી સમઘટકતામાં ઘણી બધી વ્યાખ્યા આગળના ચેપ્ટરમાં પણ આવી ગઈ છે અને બંધારણીય સમઘટકતા છે એ બંધારણીય સમઘટકતા 11 સાયન્સમાં આપણે ટોટોમેરિઝમ ને મેટામેરિઝમ એ બધી જોઈ એવી જુદી પ્રકારની સમઘટકતા આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં આપણને કાલે આપણને જોવા મળશે ઓકે તો આવતીકાલે આપણે એ લેક્ચર જોઈશું ઓકે